હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે એક વાત કહેવાની ઈચ્છા થઈ રક્ષાબંધન વિશે. કઈ નહીં, બસ આવો પતી ગયું. વાત જ હતી. આ વખતે જે ધામધૂમથી રક્ષાબંધન કરીએ ને એ નહીં થવાની. 9 તારીખે છે. 9 તારીખે છે. અને પછી બીજું શું છે? 8મો મહિનો શું હેતનો બર્થડે છે. 20 તારીખે હેતનો જન્મદિવસ. એનો વાર જોવા જાય. પેલા મુહૂર્ત કયું છે? અરે બુધવાર આવ્યું છે. તારો બાપે બેઠો છે કોઈ વાત કરે મમ્મી બેઠી એ વાળી એવું. 20 તારીખે શું થવાનું એ આપણને તો ખબર નહીં. રાતે 11 વાગે આવે એટલે છોકરાઓ સુઈ જાય. તે વખતે 20 તારીખે શું થવાનું એ આપણને કઈ ખબર ના હોય. એમને આગલા પાછળ દાડાનું કંઈક સેટિંગ કરવું હોય તો આપણે વળી કરી શકીએ. તારો સમજે તો સમજે. હું સમજાઈશ ને તો ગાડું પડી જશે. શું સમજાવું કે એ જ ધનવી આવી છે અને જાતે હોમવર્ક કરવા બેસે છે. હવે તો ફટાફટ હોમવર્ક એનું પૂરું કરે છે. હવે એકડો એને કમ્પ્લીટ આવડી ગયો હોય. જો આ બધા એના એકડા એને જાતે કર્યા છે. આ બેને ખાલી ટપકું કર્યું છે. એના ઉપર ધનવી એકડો કરવાનું ચાલુ કરી દીધું છે. હવે બગડ 2 પણ આવી ગયો છે. આટલે પણ એકડ એક એને કરી નાખ્યું. એનું હોમવર્ક છે જાતે કરે છે. અને અધૂરાનું પતતું હતું તો અહીંયા આગળ બી એકડ એક ટીકાઈ દીધું છે ને. પહેલાં જુઓ એકડો આનો આવો હતો. આ પહેલી બુક સાચું રાખવાની ગણતરી છે. જો આનો આ મીંડું હતું, પછી એકડ એક આવી રીતે બધું ધીરે ધીરે ચાલુ થયું છે. અને હવે ધીરે ધીરે લખી રહી છે. સરસ કહેવાય ને. આવી મારી ચપુડી આવી. કપડા પહેરે છે. શું કરે? હા જુઓ ધનવીની રાખડી. હે બેટા, ધનવીની રાખડી ગયા વર્ષને હજુ રાખેલી છે. હે બેટું, મસ્ત લાગે દીકરા તને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ગવાર બટેકાની સબ્જી. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. હવે આપણે એમાં તેલ થઈ જાય એટલે રાઈ એડ કરીશું. આમાં તમારા જીરાનો અજમાનો વઘાર કરવાનો. એકલી ગવાર બનાવો તો રસાવાળી અજમાનો વઘાર કરો તો વાયડી ના પડે. પણ મને નથી ભાવતી એટલે હું રાઈને જીરું એડ કરીશ. રાઈ તકડી જાય એટલે આપણે જીરું નાખીશું. રાઈ તકડી ગઈ છે. જીરું એડ કરીશું. સહેજ હિંગ અને એક નાની ડુંગળી અને ટામેટાં કાપી દીધા એડ કરીશું. લસણની આખી ડુંગળીને લસણ બે મિક્સ કરે. ગવાર બટેકા શાકમાં મને થોડો અલગથી સ્વાદ લાગે છે. તો એમાં લસણ નહીં એડ કરું. તમારે નાખવું હોય તો એટલું લસણ નાખીને વઘારી શકો છો. તો ડુંગળી એડ બી કરવાની. બસ હવે આપણે એમાં મીઠું નાખીશું. રેગ્યુલર મસાલા કરી દઈશું બધા. ધાણા જીરું, લાલ મરચું, હળદર, કોથમીર એડ કરીશું. ધાણા, બસ એક ગવાર બટેકા કટ કર્યા હતા એ એડ કરી દઈશું.
તમે આ ટિફિનમાં પણ તો મસ્ત કોરું રાખી શકો છો. અને રસાવાળું કરવું હોય તો ટિફિનની કાઢીને ઉપરથી થોડું ગરમ શાકમાં પાણી એડ કરશો એટલે મસ્ત રસો થઈ જશે. અને જ્યારે જમવા બેસો ત્યારે પણ થોડું પાણીને મરચું નાખીને રસો કરવો હોય તો કરી શકો છો. બાકી આ શાક કોરું પણ મજા જ આવતી હોય છે. બસ આપણી સબ્જી તૈયાર. આવી જઈ જશે પછી. દેખો ભાઈ, અત્યારે ઓફિસમાં આવી રીતે અમે નાસ્તો કરીએ છીએ. અમારા છે ને અહીંયા અમદાવાદમાં આજુબાજુ અમારો જે ભાગ છે ને બધા જૈન લોકો રહે છે, બરાબર. વેપારી બધા જૈન છે. તે લોકો કોબીજનું સલાડ આપે અને જોડે ચટણી આપે. તે એક કેટલા લાવ્યા? 30 રૂપિયાના 30ના એરા સેવ મમરા લાયા, બરાબર. અને પછી બહારથી અમે લાયા આ મિક્સ લાયા ચવાણું રતલામી સેવ અને સેવ મમરા લસણિયા જુઓ. અને પેલો ભાઈએ ઘરેથી શું લાયા? ડુંગળી ટામેટા મસાલો લાયા, બરાબર. એટલે 50 રૂપિયાની અંદર આવી સરસ મજાની ભેળ જુઓ. ખાલી મોજ આવી જાય ને. એક બાજુ કામનો લોડ તો પડેલો જ છે, બરાબર. બધું પછી કરીશું, પેલા પેટ પૂજા કરીએ લડમ. વો એટલો મસ્ત અને ટેસ્ટ આવ્યો છે, એક નંબર ભેળ. આવી પૈસા ખર્ચીને બી જાઓ ને તો આવો ટેસ્ટ ના આવે ને આટલી ક્વોન્ટિટી પણ ના આવે. આમાં 3 જણા ખાઈશું, મજા આવી. 3 ને 4 જણા. એક તો ભાઈ પેલો પાર્સલ લઈ ગયું હોય ને શેર માટે, બરાબર. આવી તમારે ખાવાનું મોજ આવી જાય. આજે આપણે બનાવીશું પનીર ગોટાળા ઢોસા. એના માટે મેં 2 પડી જેટલું તેલ લઈ લીધું છે. હવે થોડું હું એમાં બટર એડ કરીશ. આ ઝેપ્ટોમાંથી બટર આવી છે, થોડું આપણે પણ આવ્યું છે. બસ હવે આપણે એમાં જીરું એડ કરીશું. હવે મેં ડુંગળી, લસણ, એક લીલું મરચું, કેપ્સિકમ, ટામેટાં, કોથમીર, પનીર, બટર અને એક ચીઝ ક્યુબ આટલું લઈ લીધું છે. અને સુહાનાનો રેડ ચીલી સોસ આટલી વસ્તુ મેં લઈ લીધી છે. હવે આપણે આમાં એડ કરીશું પહેલાં ડુંગળી અને લસણ જે ચોપ કરીશું એડ કરીશું. અને પ્રોસેસ થવા દઈશું સરખી રીતે. કઢાઈ મોટી છે અને 0.5 ઉપર જે કેમેરો મૂક્યો એટલે તમને ક્વોન્ટિટી બહુ ઓછી લાગતી હશે, પણ છોકરાએ પેપર ઢોસા ખાઈ લીધા છે એટલે અમારે 2 જણ માટે જ બનાવવાનું છે. મને આવું પનીરને ચીઝની વસ્તુ ઓછી પસંદ છે, પણ વિશાલ માટે બનાવું એટલે સરખું જેન્ટ્સ આખો દિવસમાં કંટાળી ના આવે એટલે સરખું ખાવા જોઈએ. એના માટે આપણે થોડું ગ્રેવીવાળું સરખું બનાવીશું. બસ આ ડુંગળી થોડી ગુલાબી થઈ જાય એટલે આપણે કેપ્સિકમ એડ કરીશું. બસ આપણી ડુંગળી થઈ ગઈ. હવે આપણે એમાં કેપ્સિકમ એડ કરી લઈશું. થોડું કેપ્સિકમ વધારે લાગે એટલે હું નહીં નાખું. થોડું કેપ્સિકમ બાકી થાય. આમાં પાલક પણ નાખવાની હોય પણ મેં સ્કીપ કરી છે. હતી નહીં અને સ્પેશિયલ પાલક હતી લેવા જે થોડી મોટી પડે. હવે ટામેટા એડ કરી લઈશું. અને કોથમીર એડ કરી લઈશું. હવે જે રૂટીન મસાલા છે એ કરી લઈ. હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, આમાં હિંગ નહીં આવે, અને લાલ મરચું અને મીઠું.
તો જે રેડ ચીલી સોસ હતો સુહાણાનો એડ કરીશ. મીઠું તો મીઠું લાગે તો પાછળથી થોડું એડ કરું છું. હવે એમાં ગરમ પાણી એડ કરું છું. થોડુંક ગરમ પાણી એડ કરીશું. હવે એને મિક્સ કરી દઈશું આપણે. પનીર એડ કરીશું. અને થોડું બટર પણ એડ કરીશું. અને લાસ્ટમાં ચીઝ નાખીશું. જો અમારાથી ભૂલથી પેપર પડી ગયું છે, તમે પેપર કાઢી શકો છો. મસ્ત આપણો પનીર ગોટાળો તૈયાર. બસ આને આપણે ઢોસા સાથે, પેપર ઢોસા સાથે કે પાઉં સાથે, પાઉં બનાવીને જે પાઉંમાં મસાલો કરીને કરી શકો છો તો પણ મસ્ત લાગે છે. એમાં તમારે લાસ્ટમાં થોડી ક્રીમ એડ કરવી હોય તો ક્રીમી ટેસ્ટ સારો આવશે. મારી પાસે ઘરની મલાઈ પડી છે, હું થોડી એડ કરીશ. મસ્ત આપણો ગોટાળો તૈયાર, પનીર ગોટાળો. કમેન્ટમાં કહેજો મારી રેસીપી તમને કેવી લાગી. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ 10 વાગ્યા છે. આહા મસાલા ઢોસા, વાહ ભાઈ વાહ. મસાલા ઢોસા ના શું હોય? પનીર ગોટાળા, સરસ. હા જુઓ ભાઈ, આ ધન્વીનું ડ્રોઈંગ છે, બરાબર. અને આ છે મારા હેતનું. મસ્ત પતંગ દોર્યો બેટા તે. તાર 25માંથી 25 લખી દે હા તું. અને ધન્વીના 25માંથી 10. ગોટાળો ગોટાળો દર છે કે એમને એવું છે કે એમને હોતો મજા આવી જાય. એમને શાકની જેમ ખાઈને મજા આવી જશે. ગોટાળે ગોટાળા. સૌથી વધારે ફેમસ ગોટાળો છે એ સુરતનો. હા હા હા, સુરત વાળા. હા, પાલક નાખે. ડિફરન્ટ ડિફરન્ટના લોકો ગોટાળા કરતા હોય, મજા આવી જાય. શું કેવું? ચલો ભાઈ, મસ્ત ભાજી રેડી થઈ ગઈ છે. અને તનવી પણ જમવા મળી બેસવાની છે. એ ખાલી એટલો કોરો ઢોસા થશે. આ ખાવું બેટા? હા કેમ? મસ્ત સમજો ચકાચક. રચિતા કે ઘરમાં 2 જણા રહીએ એમાં તો ચાબી કેટલી ભરાયેલી છે. રોજ મારી જોડે અલગ અલગ ગાડી હોય, એ ડિસાઈડ ધનવી કરે. એક જે ગાડી છે તો રિપેર કરાવો પહેલાં. સહી પકડે હે, સહી પકડે. આજે ખાસા બધા જે હેડ આવે એની સાથે બી વાત થઈ છે. એ લોકોને એક જ કહેવું છે કે ભાઈ તમે
રેગ્યુલર સર્વિસ મારા શોરૂમમાં નથી કરાવતા એના કારણે તમારી ગાડી સર્વિસમાં મતલબ વોરંટીમાં નહીં આવે. હું હજુ 2-3 જગ્યાએ બીજા કોલ લગાવી રહ્યો છું. આઈ હોપ કે ભાઈ પોઝિટિવ રિઝલ્ટ મળે. મારું વિશે લખી રહ્યા સારા કર્મ કરો પણ તેનો અભિમાન ન કરો, નકર સારા કર્મનું પુણ્ય ન મળે. હા સાચી છે ભાઈ. એના સિવાય આજે બીજું પણ સરસ સુવિચાર છે. બધી કમેન્ટો એ રહી છેલ્લા આ સુવિચારની વાત ચાલે. અરે લવ લાઈન સર. સુખ એટલે તમારી પાસે ફૂલો હોય તેમાંથી જ ગજરો બનાવવાની કળા. એટલે જે છે એમાં જ ખુશ રહેવામાં જ મજા છે અને એમાં જ ખુશ રહેવું જોઈએ. ખરેખર અમુક વખત છે ને સુવિચાર પણ ઘણું બધું કહી જાય છે. અને આજે હિરેનભાઈ બી સરસ મજાના સુવિચાર લખ્યું હતું. કેટલા લોકો સવારમાં આપણા એક હરુણભાઈ અને એક બોલે પાછું નામ કૌશિકભાઈ અરે હિરેનભાઈ કૌશિકભાઈ ક્યાં હિરેનભાઈ બે જણા સુવિચાર સરસ માં લખે છે આપણે એ સુવિચાર લખે છે અને ઘણા બધા લોકો એ ડાયરીમાં નોટ પણ કરે છે. મેડિકલ પોલિસી પણ વેચવા ટાઈમ પર ફાયદા જ ગણાવશે, પછી જરૂર પડે ત્યારે કડક નિયમોમાં તમે સહી કરી હોય તે. એના પર પિક્ચર બની ગયું એક્ટ ઓફ ગોડ વાળું. અચ્છા, અમે તો મેડિકલ જે પોલિસી લીધી 2 વખત એનો યુઝ કર્યો છે બરાબર. હજુ સુધી અમને કોઈ તકલીફ પડી નથી. પરંતુ આ ગાડીની અંદર આ લોકો જે રીતના બનાવે છે ને મજા ખાસી બધી તસલ થઈ હતી એ બાબતમાં. તો તમારે જો ટ્રાય કરવું હોય ને તો કોઈ બી ગાડી જ્યારે નવી પરચેસ કરવાનો પ્રોગ્રામ બનતા હોય ને તો એઝ અ એક્ઝિક્યુટિવને ફોન કરવાનું ભાઈ મારે ગાડી નવી પરચેસ કરવી છે અને વોરંટી શું આવશે. તો વોરંટી તમને બતાવશે ક્યારે એ વોરંટીમાં આવશે. અને પછી તમે એને પૂછો કે ભાઈ હું તમારે ત્યાં સર્વિસ રેગ્યુલર ના કરાવું, બીજે સર્વિસ કરાવું તો તમે મને ગાડી વોરંટીમાં આપશો? તે લોકો તમને હા પાડશે બરાબર. જ્યારે તમે ગાડી પરચેસ કરશો ને ત્યારે કંપની તમને ના પાડે છે. એટલે અહીંયા આગળ મિસ સેલિંગ બહુ વધારે થઈ રહ્યું છે. એટલે આપણે વિરોધ આનો છે. વિશાલ કઈ પેજી ગેમર લખી વિશાલભાઈ તમે અલગ અલગ રહો છો, અમને મજા નથી આવતી. હવે શું કરીએ કયો, અમારે તો ભેગું રહેવું છે પણ ઘર નાનું પડે છે. જેમ જેમ પરિવાર મોટો થાય એમ ફેસિલિટી જુઓ ને એવું અહીંયા આગળ પોસિબલ નથી. તો ભાવેશ અલગ રહેવા ગયો છે. બાકી ગમતું તો અમને પણ નથી, એડજસ્ટ થઈ રહ્યા છીએ. કુમુદભાઈ લખી રહ્યા છે અવાજ સ્પષ્ટ નથી આવતો. ટ્રાય કરો છો ફરીથી રુચિતા કે અવાજ થોડુંક વધારે આવે. ચલો આજે આટલી કોમેન્ટ હતી. અને ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે. કઈ તારીખ છે? 28-29 ખબર નહીં. 28-29 તારીખ સમથિંગ કંઈક છે. મારે કંઈક અલગ પ્રકારનો ડિફરન્ટ થીમ વાળી બનાવવાની ગણતરી છે. ઘરે તો રહેવું નહીં, થીમ બનાવવાની, ખાલી ઓર્ડર જ આલવાનો, પોતાનું કંઈ નહીં કરવું. આખો દાડો અમદાવાદ સાચવું કે અહીંયા આગળ સાચવું, તું બેઠી છે એટલે પછી મારા કોઈ ટેન્શન પછી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત પર થઈ ગયો. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. અને આજે સબ્જી બહુ ટેસ્ટી બની હતી. હવે તો મસાલા ઢોસાનો પ્રોગ્રામ જ કેન્સલ. આજ ખાવાનું પનીરનું શાક પણ કેન્સલ. આજ બનાવો. આ ગ્રેવી ટોપ હતી, એમાં ગરમા ગરમ રોટલી હોય તો એમાંય મજા આવી ગઈ હતી. ખરેખર મોજ આવી ગઈ હતી. તમે આ ટ્રાય કરજો. પનીર ગોટા. હા, પાલક હોય તો ટેસ્ટ બહુ મસ્ત આવે. પણ પાલક વગાડે મને ટેસ્ટ સારો લાગ્યો, બહુ મજા આવી ગઈ. પાલક લેવાની હતી પણ તમારે એક જ વ્યક્તિ માટે બનાવો. મેં તો પેપર ઢોસા ખાધા. તમે કીધું પાલક એટલી ના મળે, છૂટક 30 ને 250 હોય, 30 ને 250 પાછી પડી ગઈ. એટલે મેં ચલો આજે વિધાઉટ પાલક જ બનાવીએ. સરસ બની હતી, ટ્રાય કરજો, બહુ મજા આવશે.